જે રીતે ભાષાએ પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું, એ જ રીતે ધર્મ અને જાતિને કારણે પણ પ્રદેશવાદને ઉત્તેજન મળ્યું છે. તો ચાલો કઈ રીતે ધર્મ અને જાતિના કારણે પ્રદેશવાદને ઉત્તેજન મળ્યું એની માહિતી મેળવીએ. ભારતની અંદર એમ વાત કરીએ તો વિવિધ ધર્મ પાળતા લોકોનો વસવાટ કરે છે. ઘણા બધી લોકો અલગ અલગ ધર્મ પાળતા લોકો છે. આપણને ખ્યાલ છે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, ઘણા બધી આપણા હિન્દુ ધર્મની અંદર પણ જૈન છે, બુદ્ધિઝમ છે, વૈષ્ણવ છે, શૈવ ધર્મ છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે. તો આ અલગ અલગ ધર્મ પાળતા લોકો છે એ ભારતની અંદર વસવાટ કરે છે. અને કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે છે. જેવી રીતે કે નાગાલેન્ડ છે, મિઝોરમ છે, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે. આ લોકો જે છે એમના રીત રિવાજો, પરંપરા, જીવનશૈલી, એનો વ્યવસાય, આ બધામાં વિવિધતા રહેલી છે. આસામની અંદર બોડો જાતિના લોકો છે પોતાનો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચડાવી રહ્યા છે. કારણ કે બોડો જાતિ છે એની આખી એના રીત રિવાજ છે. આજે આખી આપણને ખ્યાલ છે કે આદિવાસી પ્રજા છે, બોડો જાતિ છે. આ જાતિના લોકો છે આસામમાંથી અલગ પ્રદેશની માંગ કરે છે. શા માટે? કારણ કે એની જીવનશૈલી અલગ છે, એના રીત રિવાજો અલગ છે, એની પરંપરા અલગ છે. એટલે આ બોડો જાતિના લોકો છે એ પોતાના અલગ પ્રદેશ મળવો જોઈએ પોતાના ધર્મ અને જાતિના કારણે, એ માટે પણ એ લોકો આંદોલન ચલાવી રહ્યા છે. તો આ રીતે અલગ અલગ એમ કહેવાય કે રાજ્યની અંદર પણ અલગ અલગ જે જાતિના લોકો છે, ધર્મ પાળતી પ્રજા છે, એ પણ પોતાનો પ્રદેશ અલગ મેળવવા માટે ઉગ્ર આંદોલન તો ચલાવી જ રહ્યા છે. જેની અંદર નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, આ બધાની અંદર જે બહોળી સંખ્યામાં એમ કહેવામાં આવે છે કે જે પોતાનો ધર્મ પાળે છે એ લોકો પોતાને અલગ રાજ્યની માંગણી કરી રહ્યા છે. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી, બોડો જાતિના લોકો કે જેની પરંપરા અલગ છે, એના રીત રિવાજ અલગ છે, એનો વ્યવસાય અલગ છે, કે જેને અલગ રાજ્ય જોઈએ છે આસામમાંથી, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. આ ઉગ્રવાદીઓ પણ પોતાનો પ્રદેશથી અલગ મેળવવા માંગે છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું હતું. આપણને ખ્યાલ છે કે પહેલા છે પંજાબ અને હરિયાણા એક આખું રાજ્ય હતું, પણ પંજાબ હરિયાણાના બે ભાગ થયા. એનું કારણ પણ શું હતું? તો કે આ ધર્મ અને જાતિ જ હતું. બિહારમાંથી જે ઝારખંડ બન્યું, મધ્યપ્રદેશમાંથી જે છત્તીસગઢ અલગ કર્યું, ઉત્તર પ્રદેશમાંથી જે ઉત્તરાખંડ અલગ કર્યું, તો આ બધામાં શું સમાયેલું હતું? તો કે ધર્મ અને જાતિ. આ ધર્મ અને જાતિના કારણે જ આવા નાના નાના રાજ્યોની રચના થઈ છે. અને મહારાષ્ટ્રમાંથી અત્યારે પણ આપણને ખ્યાલ છે કે અલગ વિદર્ભ રાજ્ય રચવાની જે રચના માંગણી થઈ રહી છે, કે જે હજુ પણ ચાલુ છે કે અમને અલગ વિદર્ભ રાજ્ય આપો, એ પણ શાના આધારે છે? તો કે ધર્મ અને જાતિના આધારે. એક જ પ્રદેશમાંથી બહુમતી ધરાવતા અને એક જ ભાષા બોલતી પ્રજા માટે એક અલગ રાજ્યની માંગણી અત્યારે ચાલુ રહી છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ લોકો પોતાની ભાષા પ્રમાણે અલગ પ્રદેશની માંગણી કરી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પોતાના પ્રદેશનો વિકાસ કરે અને લાભ મેળવવા માટે આંદોલન તો કરે છે, પણ છેવટે એ દેશના હિતમાં નથી હોતું. કારણ કે જે આંદોલન કરે છે પોતાના પ્રદેશ માટે, જે તોડફોડ કરે છે, જે ભાંગફોડની પ્રવૃત્તિઓ કરે છે આંદોલન કરીને, તો એ નુકસાન તો અંતે આપણા ભારત દેશને છે ને આપણે જ ભોગવવું પડે છે. એટલે આ દરેક નેતાઓ છે, આંદોલનકારીઓ છે કે જે લોકોને બહેકાવે છે અને પોતાના પ્રદેશવાદની એમ કહેવામાં આવે છે કે માંગણી ઉગ્ર ને ઉગ્ર બનાવતા જાય છે, તો આ આંદોલનો છેવટે કોને નુકસાનકારક છે? તો કે આપણા દેશ માટે હિતમાં નથી, નુકસાનકારક છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે અલગ અલગ પ્રદેશના લોકો અલગ અલગ આંદોલન કરી અને પોતાના પ્રદેશની માંગણી કરે છે, પોતાના પ્રદેશના વિકાસ માટે, પણ એ છેવટે આપણા ભારત દેશના હિતમાં નથી હોતું. ત્યારબાદ વાત કરીએ તો ભારતના બંધારણમાં ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, એક લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. કે આપણો ભારત દેશ છે, જ્યારે આપણે ભારતની પ્લેજ બોલીએ છીએ, પ્રતિજ્ઞા બોલીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ છે. અને ભારતના આપણા બંધારણની અંદર આમુખની અંદર પણ આ શબ્દો વાપરવામાં આવ્યા છે કે આપણો ભારત દેશ છે એ સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ,
લોકશાહી પ્રજાસત્તાક આપણો દેશ છે, છતાં પણ ભારતની અંદર રહેવાવાળા કેટલાક લોકો પોતાની ભાષાને આધારે, ધર્મને આધારે, જાતિને આધારે પોતાના પ્રદેશની એમ કહેવામાં આવે છે માંગણી કરે છે, જેના કારણે આંદોલન થાય છે, અને છેવટે તો એ આપણા ભારત દેશના હિતમાં તો નથી જોતું. રાજ્યની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતા સમગ્ર દેશની એમ કહેવાય કે રાષ્ટ્રીય એકતાને વિચારીને નિર્ણય લેવો જોઈએ કે પ્રદેશ ભાષાને આધારે રચાય એથી બેટર કે આપણી રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે એ રીતે જો આપણા રાજ્યોની રચના કરવામાં આવે એવો આપણો નિર્ણય હોવો જોઈએ. આ ઇમેજની અંદર જે અલગ અલગ આપણને ખ્યાલ છે કે ભારતની અંદર વિવિધતામાં એકતા જે કહી શકાય એ વિવિધતામાં એકતા આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે ભારતની અંદર ઘણી બધી વિવિધતા છે, છતાં પણ ભારતના લોકો છે એક થઈને જીવે અને પોતાની પ્રદેશવાદ ભૂલી અને આપણો ભારત એક દેશ છે એવું સમજીને રહેશે તો ભારત છે એ ભવિષ્યમાં એમ કહી શકશું કે ઘણી બધી પ્રગતિ કરી શકશે એવી આશા